फाइनली भाई हमारी पार्टी આવી ગઈ છે 30 રૂપિયાની ટિકિટ લઈને આ જો બજાર હાલો બેસી નહીં હાલો મંજુ કે બેસી નહીં વીયા ભાઈ ગયા આપણે તેને વીયા હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને બીજો વ્લોગ આપણે શરૂ કર્યો છે શિવરાજપુર બીચથી તો ભાઈ અહીંયા અવાજ ફૂલ આવે છે કારણ કે લારીઓ ને એવું બધું અહીંયા બાજુમાં છે આ ભાઈ શીસોડો ને એવું છે આ શીસોડો છો તું તો ભાઈ અંદર જાય છે હવે અને નાવાનું છે ફૂલ એન્જોય કરવાની છે મોજ કરવાની છે આકાશ બાકાજી કે બોલાઈ દે ને બાકાજી કે નાવાનું છે અરે પૂરા ફૂલ હા હા કારણ કે ભાઈ 5 વાગે બેટ દ્વારકા મંદિર ફૂલ છે તો અત્યારે 2 વાગ્યા છે તો આપણે છે ને 2-2.5 કલાક સુધી ફૂલ મોજ કરવાની એન્જોય કરવાની બીચ ઉપર તો હવે જઈ અને જોઈ કેટલી મજા આવે કેટલી નહીં એમ થાય એમ ફાઇનલી ભાઈ અમારી પાર્ટી આવી ગઈ છે 30 રૂપિયાની ટિકિટ લઈને બીચ ઉપર કા આ 30 રૂપિયા હે ને લીધે એ ખબર ન પડી દરિયાના હે એમને દરિયાના આપણે ના દરિયા રત્નેશ્વર એમને જાય મફતમાં હા પણ આવો દરિયો ન હોય ને ભાઈ ના તો આમ બધું માણસ કેટલું બધું નાય હે હાલો આપણે નાવાનું હોય ને આપણે નાવાનું હે ફૂલ હાલો ભાઈ ધબધબાટી બોલાવવાની છે ભાઈ ફૂલ મોજ કરવાની છે હાલો ભલે કાઢો આજ નાવાનું હે ભાઈ એમ જો બધા કેવો મોજ કરે એમ જો ફૂલ મોજમાં નાય છે બધા એમ જો ભાઈ નાય છે ભાઈ બધા હાલો આપણે જઈએ ફાઇનલી ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા રાઈડ કરવા હવે જોઈ છીએ કેમ થાય કેમ નહીં આ તો બધા તૈયાર થવા મીડા છે હવે નાવા માટે નાઈ નાખું ને હાલો હા એમ તો ફેમિલી હજી કંઈ નાવાનો પ્લાન હજી કાંઈ બરોબર બન્યો નથી કારણ કે હજી કોઈ માનતું નથી બધા કપડાં લાવેલા કોઈ નથી લાવેલું એવું બધો પ્રશ્ન છે એટલે પછી આ પાણી છે ને કડ એમ કે એટલે હજી કોઈ નાવા તૈયાર થતું નથી કેમ થાય મૂડ ભાંગી નાખ્યું ને મારું ભાંગી ગયું મારું હાવ ભાંગી ગયું ભાઈ નાવાનું હતું ને હાવ મૂડ ભાંગી ગયું હા ભાઈ અમારા ભાઈ મનસુખભાઈ કે વીએ જામ આગળ વીએ જઈએ કે મારે નાવું જ નથી એમ કરીને વીએ જાય છે હવે એ બાજુ જાય છે ને આ બાજુ ભાઈ જો બધી મસ્ત રાઈડ થાય છે જો બધી મસ્ત રાઈડ થાય છે જઈએ હવે ને જોઈએ બાજુ કેમ છે કેમ નહીં શું છે એવું લાગે તો રાઈડ કરવા જાવ તો બધે તાર થાય ને તો જ આવે ને એકલા ન મશી મજા આવે તો ફેમિલી જો આવ્યું કંઈક અહીંયા છે ને મસ્ત બધી અલગ રાઈડું છે હવે આવડા જાય કે હેમાં જાય અહીંયા તો બોટું પડ્યું છે ને આવી કંઈક રાઈડું છે મસ્ત આમાં આવું ને હા હે હાલો હા ભાઈ જો આવું છે ભાઈ અલગ રાઈડો છે બધી તો આ રાઈડે મસ્ત છે આ રાઈડે છે ભાઈ આ છે ને સારે બધું ફરે ને એવી છે કાંઈક ખંડી જોઈએ અલગ રાઈડો તો ફેમિલી છે ને અમારે કોના લીધે નાવાનું કેન્સલ તો ખબર છે જો ઓલા ભાઈના કારણે જોવાના કારણે હાલો ને ભાઈ હાલો ને કેમ ન મજા આવે ખારું ન હોય અહીંયા હે મીઠા પાણી નવરાઈ નાખે પાછા હા ના કેવા નાય કા હા ના હો ઘણી વાર ના હવે જોઈએ અહીંયા ઠેઠ લેવા હવે જોઈ છે હવે શું પ્લાન બને આગળ શું થાય શું નહીં બાકી જો અહીંયા જો બધા જો ધબધબાટી બધા જો નાવાની નંદી ઓલી કરે છે રાઈડું કરે છે તો ભાઈ જો અમારી પાર્ટી આ બધી જો નાય છે આ ધબધબાટી બોલાવે તો બધા જો આ બધું જો એક બોટ રાખે તો અંદર તો આવી રીતે જાય તો અહીંયા ઠેઠ પાણી આવી ગયું ધબધબાટી બોલાવે ભાઈ જો બધું આમ તો દેખાડું જો કેમ મસ્ત રીતે રાઈડ થાય છે આમાં મજા આવે
હા તો બધા આવી રાઈડો હાલતી હોય. અહીંયા અમારા ભાઈબંધો બધા નાય છે અહીંયા. તો ફેમિલી જો અહીંયા કેટલી મસ્ત મસ્ત રાઈડ થાય. ચા બાજુ એમ થાય જો હવે અમારે કોઈને નાવાનું નથી ને કોઈને રાઈડમાં જવાનું નથી, કારણ કે આ બધા જો થાકીને બેસી જાય, કોઈને ત્યાં જવું જ નથી. તો કેવા બધા બેઠા છે ઓલા એટલા તો 9 વીએવા છે 4 જણા, બીજા કોઈને નાવું જ નથી. તો બધા બેઠા છે. હવે પછી ધીમે ધીમે ભાઈ નીકળીએ બોલી બાજુ, કારણ કે ફેર પાછું હાલીને ઓલા પણ જવાનું છે. તો હવે એ બાજુ જઈએ. હવે આ બધું રાઈડો ને એવું જોવાની તો બહુ મજા આવી. તમને કેવું લાગ્યું પાછા કમેન્ટની અંદર જણાવી દેજો. તો ફેમિલી હવે આપણે કપડાં બપડા ચેન્જ કરી નાખ્યું છે અને હવે અમારે જવાનું છે બેટ દ્વારકા, કારણ કે હવે ના ખુલવાનો સમય થઈ ગયો છે. અહીંયા 4:30 જેવું થઈ ગયો છે સમય. તો હવે નીકળીએ બેટ દ્વારકા જવા માટે. હા બેટ દ્વારકા તમારે આવવાનું છે? મને તો એમ કે નહીં આવવાનું ને લઈ જાવ ને. હા બોલેર આમ દાંડા મૂકતા જવાના છે ગાડીમાં ભાઈ, અને લઈ જવાના. કારણ કે ભાઈ નાવાનું આવ્યા તો આ આંડા કારણેથી પછી કોઈ ના નહીં. આ એકના લીધે છે, એકના લીધે છે. કાંઈ કરડે નહીં. મીઠું પાણી હવે કેટલું મીઠું, આમ કેટલું આમ સારું પાણી હતું. કાં કશ કેવું સારું પાણી હતું, બીજી વાર નવાય એવું. હા અને ભાઈ તડકાનું હોય ને નાઈ નાખ્યા તો વધારે મજા આવે. તો હવે હે ને ભાઈ નીકળીએ હવે ડાયરેક્ટ બેટ દ્વારકા જવા. તો ફાઇનલી ભાઈ આપણે બેટ દ્વારકા પૂગી ગયા છીએ અને હવે જવાનું છે દર્શન કરવા. કાં કશ દર્શન કરી આવી પૂગી જાય ને? પૂગી જાય હવે. હા ભાઈ હા ભાઈ પેલા તમને પૂછી લો. લ્યો કાં પૂગી જાય આપણે? બેટ દ્વારકા. બેટ દ્વારકા સારું હાલો ભાઈ. જો ભાઈ બેટ દ્વારકા પૂગી જશે અને બધા જો ઉતરી જાય ને. ઓલી ગાડીએ કાંઈક કહી નાખ્યું કે તેના બધા જોવા ગયેલા છે. જો ને તમારે જેવો ડ્રાઈવર છે અજર. તો જો ભાઈ હવે પૂગી જશે ને ભાઈ. વિશાળ પાર્કિંગ છે બહુ મોટું છે બાર. તો હવે ભાઈ જઈએ અને દર્શન કરી આવીએ પહેલા. અહીં તો 100% જો એવું લાગે ને તો હાલીને જવાનું થાય, નકર કે રિક્ષા બાંધીને જવું પડશે, કારણ કે અહીંથી નથી ઘણું બધું આગું થાય. એટલે એવું લાગે ને તો રિક્ષા બાંધી લેવું અને હાલીને નહીં જવું, કારણ કે થાકી જાય કે 2 દિવસથી આટા મેરી નીકળે. તો ફેમિલી આપણે પૂગી જશે સોનાની નગરીમાં, સોનાની દ્વારકા ભાઈ. જો બેટ દ્વારકા સોનાની કે ને ભાઈ, જો રિયલમાં હે ને સોનાની છે. જો આખી સોનાની છે ભાઈ. ના પૂગી જશે. જાવું ને તો અંદર હાલો અંદર જાય ભાઈ જોવા. અને કીધું દ્વારકા પાવન ધામ છે, હાલો જાય અંદર. તો ફાઇનલી ભાઈ આપણે પૂગી જશે દ્વારકાધીશના મંદિરના ગેટ ઉપર. હવે અંદર ફોન અહીંયા લઈ જવા દે કે ન લઈ જવા દે તો કંઈ ખબર નહીં. ન લઈ જવા દેતા અહીંયા ભાઈ અંદર ફોન ને એવું ન લઈ જવા દેતા, એટલે આપણે અહીંયાથી ફોન ને એવું મૂકત જવું પડશે. તો જો અંદર આવી જશે તો જઈએ હવે દર્શન કરીએ. તો ફેમિલી છે ને અંદર ફોન ને લઈ જવા દેતા, એટલા માટે જો કેટલા બધા આપણે ફોન અહીંયા બહાર રાખી લીધા છે. અહીંયા જરા એટલા બધા હાલો બેસી નાખી. હાલો મંજુ કે બેસી નાખી. તો ભાઈ અંદર મોબાઈલ ને એવું ને લઈ જવા દેતા, એટલે અમે છે ને 2-3 જણા અહીંયા રાશે આ મોબાઈલ ને એવું હાચવા અહીંયા જમા કરાવી. પણ ના પૈસા ને એવું લે છે, ટિકિટ ને એવું લે છે. મેં કીધું આપણે કાંઈ ઉતાવળ તો છે નહીં, અમે 3 જણા છે ને ઊભા રહેશે મોબાઈલ ને એવું લઈ. તો અહીંયા ઊભા રહી ઘરે ઓલા દર્શન કરીને ગયા ત્યાં. તો ફેમિલી ઓલા હજી છે ને ઘણી વાર લાગી છે પણ હજી આવ્યા નથી, એટલે આપણે છે ને ફોન વેચવાનું શરૂ કરી દીધું. 100 રૂપિયામાં એક ફોન છે ને વેચવાનું શરૂ કરી દીધું. દ્વારકાની અંદર છે ને નવો બિઝનેસ શરૂ કરી દીધો યાદ આપણે. નવો આજથી છે ને બિઝનેસ શરૂ કરી દીધો. આ મોબાઈલ છે ને બધા વેચી નાખવા છે. તો ફેમિલી અત્યારે અમે ગાય ને મંદિરે દર્શન કરીને બધું સામાન જે લેવાનું હતું બધું વસ્તુ લઈને અમે આવી ગયા સુદર્શન સેતુ પર. કા હા ફોટા પાડવા ભાઈ, નકર હે ને થોડાક મોડા પૂછવા હોત ને તો દી આદમી તો આમ તો ગયેલો હે. દી દેખાતો નથી એમાં હે ને. થોડાક ફોટા અમારે હારા પડી જાય. વાંધો નહીં. કા હા હવે ઉભા 10 રૂપિયા રિક્ષાનું ભાડું દઈને અમે અહીંયા આવ્યા ફોટા પાડવા સારું થઈને, કારણ કે ઓલા બધા હજી વાંહ્યા હતા તો એને વાર લાગે એમ હતી. તમે 10 રૂપિયાનું ભાડું દીધું અને મેં સ્પેશિયલ ફોટા પાડવા આવ્યા. તો ભાઈ સુદર્શન સેતુનો નજારો જોઈ દો તમે, કેટલું જોરદાર લાગે છે.
બહુ મસ્ત હો ભાઈ લાગે અત્યારમાં, કાંઈ ઘટે નહીં ભાઈ, જોરદાર હે બધું. અને હવે અમે હે ને થોડાક ફોટા વિડીયો ને એવું શૂટ કરી લઈએ ફટાફટ. તો ફાઇનલી હવે હે ને ભાઈ, હવે અમે ફોટા ને ઉપાડીને અંધારું થઈ ગયું, હવે નીકળી જઈએ, કારણ કે હજી અમારે જવાનું છે નાગેશ્વર. નાગેશ્વર આવવાનું ને, અને હવે ટ્રેન ભાઈ જો બેસી જશે. એક સાહેબ ને ગાડી આગતા આવડે ને મારા ડ્રાઈવર, હા એને અમે ડ્રાઈવર જ રાખેલા. અમારે પાસે ટુ વ્હીલ હોય ને તો એ જ ગાડી આકે, અને ફોર વ્હીલ હોય તો એ લાગે. તો ભાઈ ડ્રાઈવર ને આપી દીધી છે ગાડી, ને હવે જાય ભાઈ ડાયરેક્ટ નાગેશ્વર. તો ફાઇનલી ભાઈ આપણે આવી જશે અત્યારે નાગેશ્વર પૂગી જશે. અને તો બધા હેલા જાય છે. અને ભાઈ હું તમને દર્શન કરાવું મૂર્તિના. તો હું અહીંયા આવ્યો નહીં ઘણો સમયથી, જો હું આજથી 6-7 વર્ષ પહેલાં આવ્યો હતો અહીંયા, ને આજ પાછો આવ્યો છું. આ બધા તો ભાઈબંધો લઈને આવ્યા હતી. હું અહીંયા પહેલી વાર આવ્યો. પહેલી વાર? વાહ વાહ, બધા પહેલી વાર. મનસુખભાઈ તમે? બે ત્રણ વાર આવી ગયો. 2-3 વાર આવી ગયા. હું એમ તો પહેલાં હે ને ઘણી વાર આવી ગયો, એમ તો 6-7 ફેરી, પણ હમણાં હે ને પહેલી વાર આવ્યો છું. 6-7 વર્ષ પછી પહેલી વાર આવ્યો છું. ને હવે જઈએ ભાઈ દર્શન એવું કરી આવીએ. અને આ આપણે હે ને જ્યોતિર્લિંગ છે ને 12 જ્યોતિર્લિંગ, એમાંથી આ એક જ્યોતિર્લિંગ ગણાય છે નાગેશ્વર. તો હવે જઈએ અને દર્શન કરી આવીએ. ફાઇનલી ભાઈ ને મહાદેવના દર્શન કરી લીધા છે, અને તમે બધાએ પણ દર્શન કર્યા છે. અને અહીંથી જો કંઈક પાછળનો ભાગ જો આવી રીતે છે, કંઈક બહુ મસ્ત છે ભાઈ, બહુ મોટામાં મોટી મૂર્તિ છે મહાદેવની. અને અહીંયા શનિદેવનું મંદિર છે, તો અહીંયા પણ દર્શન કરી લીધા છે. અને અહીંયા પણ જો હવન કુંડ ને એવું છે, બહુ મસ્ત મસ્ત. તો ભાઈ હવે અહીંયા દર્શન કરી લીધા છે, અને હવે જઈએ બહાર. તો ફેમિલી હવે અમે જતા હા ઘરે ને, પણ અત્યારે હે ને 11:18 જેવું થયું છે, અને બે ગયા છે જમવા. જો મસ્ત મજાનું શાક છે ખંથી ખાવાનું. હવે શાક એવું પછી ખબર પડે મસ્ત મજાનું છે કે નહીં. આને પૂછું કેમ છે? મસ્ત છે, હાસું બોલો, હા હાસું તો વાંધો કેમ છે સંદીપ? બહુ સારું નહીં નહીં ભાઈ છે કે ટાઢું લાગે મને. આ હતું કે ગરમ તો કે લાગતું નહીં, કેમ લાગે આકાશ બેન? કેવું જ નહીં ને, એવું હે ભાઈ, એ વાત થઈ રહે ભાઈ. જે એવું હવે ખાઈ લઈએ ભાઈ. તો ફેમિલી મસ્ત મજાનું બધાએ જમી લીધું, અને હવે બધા ભાગ્યા છે પાછા ઘેરે જવા માટે. નવા નવા બહુ એવા લાગે, નવા નવા ઘરના એવા લાગે. તો નવા એવા ગયા દ્વારકાથી લેવા લાગે, દ્વારકાથી પાકિસ્તાન. તો ભાઈ જો હવે ભાગ્યા છે ઘેરે, અને આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.